હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 24 માર્ચ 2026. આપણે બજાર ભાવ જોઈએ. ગુવારમાં એવરેજ બજાર જોઈને તો એક નંબરમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે ગુવારમાં. આપણે ભગવતીમાં આપણે હિતેશભાઈ વેચે છે. કારેલા કારેલામાં જોઈએ તો એવરેજ બજાર હોલસેલમાં 30 રૂપિયા કિલો વેચાય છે કારેલા. મરચામાં જોઈને તો એવરેજ બજાર 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે પેપ્સી મરચું. આપણે ટમેટામાં બજાર ભાવ જોઈને તો 8 રૂપિયા થી 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લાંબુ ટમેટું ભગવતીમાં વેચે છે ટમેટા. માર્કેટ એક નંબર ગોલ્ડ મેટલ ટમેટામાં બજાર ભાવ જોઈને તો 12-13 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ટમેટામાં. કોબીજ જોઈને તો નવું કોબીજ છે, મોટી સાઈઝ નો દડો છે. બજાર ભાવ જોઈને તો 80 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે કોબીજ. ચોરામાં બજાર ભાવ જોઈએ તો પુરિયા વાળા ચોરા છે અને કિલા ઉપર વાત કરી તો બજાર ભાવમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે પુરિયા વાળા ચોરા. કયું ગામ ભાઈ? બામણબોર થી ભાઈ. શું નામ? મહેશભાઈ ખેડૂત નું નામ છે. દૂધીમાં જોઈને તો બજારમાં થોડીક લાઈટ બતાવે છે. ઉધડું જે 50 નું વેચાતું એની જગ્યાએ 80-100 રૂપિયા થઈ ગયા છે. દૂધી ઉધડું જબલું જે 5-6 કિલો જેવો વજન આવે. રાઘવભાઈ ખેડૂત નું નામ છે, જે ચિત્રા વાવ થી આવે છે આ દૂધી લઈને. વ્હાઈટ ફુલાવર માં જોઈને તો ઉધડો પોટલામાં 180 થી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. ફુલાવર નું જે એક નંબર ચોખ્ખું ફુલાવર છે વ્હાઈટ. અને વજનમાં જોઈને તો 10 થી લઈને 12 કિલો જેવો વજન આવે છે ફુલાવરમાં. આપણે ગુલાબી રીંગણામાં જોઈને તો તડકાના હિસાબે એકદમ મંદી બજાર છે. માર્કેટ નું એક નંબર ગુલાબી રીંગણું છે. બજાર ભાવ વાત કરી તો 15 રૂપિયા કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું. લીંબુ જોઈને તો નાની સાઈઝ નું લીંબુ છે, સાઈઝ ની લીંબુ છે. બજાર ભાવની વાત કરી તો 40 રૂપિયા કિલો વેચાય છે. નાની સાઈઝ ની લીંબુ છે. પછી આપણે મરચી પીડી ની વાત કરી તો મરચીમાં એવરેજ બજાર 30 રૂપિયા કિલો વેચાય છે મરચી. કે ભાઈ આપણે વેચે કાચી કેરીમાં જોઈને એકદમ ચોખ્ખી કાચી કેરી આવે છે. બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. કેસરમાં મરચામાં વાત કરી તો 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે આ મરચું. ઘણું બધું ફેન્સી મરચું આવે છે જે 40 રૂપિયા કિલો વેચાય છે મરચું. મોટા લીંબુમાં બજાર ભાવ જોઈએ તો આપણે 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય મોટા લીંબુ. કોરિયા જે બાર નું પાર્સલ આવે છે બજાર ભાવ જોઈએ તો 15 રૂપિયા કિલો કાકડીમાં દેશીમાં જોઈને તો ખેડૂતની લોકલ દેશી માર્કેટ છે એક નંબર. કાકડીમાં બજાર ભાવ જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. દેશી ટમેટા જોઈએ તો બજાર ભાવ દેશીમાં 15 રૂપિયા કિલો વેચાય છે આ દેશી ટમેટું જે ગોળ ટાઈપ નું આવે છે. આપણે ગાજરમાં દેશીમાં વાત કરી તો એવરેજ બજાર મીડિયમ ગાજર 10 રૂપિયા થી લઈને સારામાં સારું ગાજર 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ બધા દેશી ગાજર છે. હોલસેલમાં આપણે રૈયારાજમાં અમિતભાઈ ઓનલી વન ગાજર નું હોલસેલ થી સેલ કરે છે. આપણે આગળ ભાવ જોઈએ પણ અહીંયા જોઈને તો ફુલાવર એક નંબર મોટી સાઈઝ નો દડો છે. બજાર ભાવમાં વાત કરી તો 250 રૂપિયા સુધી જાય છે. સારું ફુલાવર એક નંબર હોય માર્કેટ તો સારામાં સારું ફુલાવર છે. કેટલાનું વેચે છે? 250 થી 300 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. શું નામ ભાઈ? અભિષેકભાઈ નું નામ છે જે ફુલાવર નું સેલ કરે છે. દાણાવાળા વાલમાં જઈને તો અત્યારે ઓફ સીઝન ના હિસાબે બજાર ભાવ રહ્યો તો મીડિયમ વાલ છે પણ 40 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. ભોરાભાઈ છે જે લોધીડા થી આવે છે આ વાલ ના મનસુખભાઈ આપણે વેચીએ છીએ એસજી કોંડલિયામાં.
દાણાવાળા ચોરાની વાત કરી તો દાણાવાળા ચોરા આપણા ખેડૂતો લોકલ આવતું નથી તો બહારનું પાર્સલ આવે છે. બજાર ભાવ 28-30 રૂપિયા કિલો વેચે છે દાણાવાળા ચોરું. આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે. મરચી જોઈને તો ઓમેગા મરચી છે, પીળી એકદમ યેલો ચોખ્ખી લાઇટિંગ વાળું છે મરચું, જેમાં બજાર ભાવ 30-35 રૂપિયા સુધી કિલો હોય છે. એને આપણે સંજયભાઈ જેનું સેલ કરે છે. કાચી કેરીની વાત કરીને તો માલ ઘણો બધો આવે છે. શું ભાવ થાય? કેરી 60 રૂપિયા કિલો. નાની કેરી પણ 60 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. હા, સફેદ જાંબુમાં 15 કિલો. સફેદ જાંબુ જે 15 રૂપિયા કિલો વેચાય છે. મરચીમાં વાત કરીને તો માર્કેટની એક નંબર ચોખ્ખી મરચી છે, એકદમ ગ્રીનરી. બજારમાં વાત જોઈએ તો 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરચી. આપણે મહેશભાઈ જેનું વેચાણ કરે છે. તેટી જોઈને તો 2 નંબર તેટી છે, મીડિયમ એવી બજાર ભાવમાં 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે વિજયભાઈ હોલસેલ થી માલનું વેચાણ કરે છે. અને દાડમ પણ છે, જે દાડમ પણ 10 રૂપિયા કિલો વેચાય છે. દાડમ પણ 2 નંબર છે. માર્કેટમાં વઢવાણી મરચાની અસર છે તો વઢવાણી મરચામાં બજાર ભાવ જોઈને તો 45-50 રૂપિયા સુધી કિલો જાય છે. મરચુરીની ગણેશ ટ્રેડિંગમાં આપણે ભરતભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આ વઢવાણી મરચામાં. માર્કેટ નું એક નંબર લીંબુ જોઈને તો મોટું ગોલ મટોલ છે, એકદમ લાડવા જેવું લીંબુ છે ને એકદમ પીળું ફ્રેશ માલ છે. બજાર ભાવમાં વાત કરી તો 130 રૂપિયા સુધી બજાર ભાવ થઈ ગઈ છે લીંબુમાં. માર્કેટ નું એક નંબર છે. મીડિયમ હાકો જોઈને તો 10-15 રૂપિયા કિલો વેચાય છે. 50 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. 4 થી 5 કિલો વજન આવે. અત્યારે વટાણા જોઈએ તો થોડોક વીક માલ આવે છે. બજાર ભાવ જોઈએ તો વટાણામાં મીડિયમ માલમાં 18-20 રૂપિયા કિલો છે. નબળું વટાણું છે. માર્કેટની એક નંબર ચોખ્ખી પેટી જોઈને ફ્રેશ માલ છે, સારી પેટી 18 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલોનું પેકિંગ આવે છે. ગલકા જોઈને તો માર્કેટમાં ઓછા આવે છે, ગલકાની થોડીક અછત બતાવે. લોકલ ગલકા છે જે બજાર ભાવ જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા કિલો વેચાય છે ગલકા. આપણે ભીંડામાં વાત કરીને તો ભીંડાની માર્કેટમાં થોડીક અછત છે, જે બહારનું પાર્સલ પણ બજાર ભાવ સારી એવી છે કે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. ભીંડામાં તેજી બતાવે છે. નેક્સ્ટ આપણે જઈએ તો તોતા કેરી છે, તોતા કેરી પણ એકદમ સારી એવી ચોખ્ખી છે. બજાર ભાવની વાત કરી તો તોતામાં 60 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. ચોખા માલ નો મોટો આપણે ભાઈ વેચે છે.